गुड मॉर्निंग, जय श्री कृष्ण। लास्ट लेक्चर में આપણે સ્પ્રિંગની સ્થિતિ ઊર્જા 1/kx², ગતિ ઊર્જા 1/mv² અને કુલ ઊર્જા 1/kx મેક્સિમમ² ને રિલેટેડ છેલ્લો ગ્રાફ આપણે કમ્પ્લીટ કર્યો। ગતિ ઊર્જા ન્યૂનતમ ત્યારે સ્થિતિ ઊર્જા મહત્તમ અને ગતિ ઊર્જા મહત્તમ ત્યારે સ્થિતિ ઊર્જા ન્યૂનતમ અને કુલ ઊર્જા તો કેવી રહે છે? અચળ। બેનો સરવાળો જે છે એ કેવો થઈ જાય છે? અચળ। એટલે કુલ ઊર્જા અચળ રહ્યાથી બરાબર છે વેગમાન સંરક્ષણનું નિયમનું પાલન કરે છે અને એને રિલેટેડ આપણે બે દાખલાઓ ગણ્યા। ઉદાહરણ નંબર 8 અને 9। એકમાં ઘર્ષણ બળની ગેરહાજરી હતી અને એકમાં ઘર્ષણ બળની હાજરી, જેને લીધે બરાબર છે થયેલું કુલ કાર્ય મેળવી અને એના આધારે ઝડપ આપણે મેળવવાની હતી। એ ઝડપ છેલ્લે આપણે મેળવી। ઉદાહરણ નંબર 8 અને 9 સ્થાનાંતર મેક્સિમમ સંકોચન કેટલું થાય છે જે મેળવવાનું હતું એની અંદર xm। ત્યાર પછીનો ટોપિક છે આપણી સામે પાવર। ખૂબ અગત્યનો ટોપિક છે, ઘણા બધા દાખલાઓ પણ આપેલા છે આપણને પાવર। તો સૌથી પહેલાં તો પાવરની વ્યાખ્યા અથવા બીજું નામ છે કાર્યત્વરા। કાર્ય કરવાના સમય દરને શું કહેવામાં આવે છે? પાવર કહે છે। અથવા બીજી વ્યાખ્યા આપી શકાય, એકમ સમયમાં થતા કાર્યને પણ શું કહેવામાં આવે છે? પાવર। તો પાવરનું આના આધારે સિમ્પલ સૂત્ર, એકમ સમય એટલે છેદમાં સમય, થતું કાર્ય એટલે W। તો બેઝિક સૂત્ર થશે P = W/T। પાવર કાર્ય કરવાનો સમય દર અથવા એકમ સમયમાં થતું કાર્ય, જેને શેના તરીકે ઓળખવામાં આવે છે? પાવર। જો ΔT સમયમાં થતું કાર્ય ΔW હોય તો સરેરાશ પાવર P = ΔW/ΔT। સરેરાશ પાવર ΔW/ΔT। તો ટી સમયે તાત્ક્ષણિક પાવર અથવા તત્કાલીન પાવર P = લિમિટ ΔTનું મૂલ્ય 0ની નજીક હોય ત્યારે dW/ΔT। તો થઈ જાય P = ડેલ્ટા છે એ ડીમાં ફેરવાઈ જાય વિકલનની અંદર, P = dW/dt। જો પદાર્થ પર લાગતું બળ F અચળ હોય અને તેના વડે થતું સ્થાનાંતર dr વેક્ટર હોય તો W = F × dr, જે કિંમત આપણે અહીંયા મૂકવાની છે। તો P = d/dt F × dr। F અચળ બહાર આવી જશે અને સ્થાનાંતર છે એનું વિકલન આપો એટલે dr/dt। તો dr/dt એટલે સ્થાનાંતરના છેદમાં સમય વેગ થઈ જાય। તો P = F વેક્ટર × V વેક્ટર। પાવરનું આ બીજું સૂત્ર બની જાય P = F × V। તો ડોટ ગુણાકાર છે, અદિશ મૂલ્ય મળે એટલે પાવર છે એ પાવર કેવી રાશિ છે? અદિશ રાશિ છે, જેનો એકમ જૂલ/સેકન્ડ અથવા તો વોટ અને પારિમાણિક સૂત્ર
m1l2t-3। પાવર છે એ અદિશ રાશિ છે જેનો એકમ થશે જૂલ પર સેકન્ડ, કાર્યનો એકમ જૂલ અને ટી એટલે સેકન્ડ, તો જૂલ પર સેકન્ડ અથવા તો વોટ। પારિમાણિક સૂત્ર 1-2-3। બ્રિટિશ પદ્ધતિમાં પાવરનો એકમ, બ્રિટિશ પદ્ધતિમાં પાવરનો જે એકમ છે એ છે હોર્સ પાવર, HP, હોર્સ પાવર, અને 1 હોર્સ પાવર HP બરાબર 746 વોટ। બ્રિટિશ પદ્ધતિમાં પાવરનો જે એકમ છે એ શું છે? હોર્સ પાવર છે, અને 1 HP બરાબર લખી શકાય 746 વોટ। પાવરના આ સૂત્ર પરથી P = W/T માં પાવર અને સમયના ગુણાકારથી આને ગુણી નાખો તો W બરાબર થઈ જાય P × T। પાવર અને સમયના ગુણાકારથી શું મળે છે? કાર્ય મળે છે। તો અહીં આ કાર્યનો એકમ કિલોવોટ અવર, પાવરનો એકમ, અહીં પાવરનો જે એકમ છે બરાબર છે એને આપણે કહીએ કાર્ય મળે છે, અને જેના પરથી કાર્યનો એકમ કિલોવોટ અવર થઈ જાય, અહીંયા કાર્યનો એકમ કિલોવોટ અવર। તો કિલોવોટ અવર, 1 કિલોવોટ અવર બરાબર 3.6 × 10⁶ જૂલ। 1 કિલોવોટ અવર બરાબર 3.6 × 10⁶ જૂલ। તો કિલોવોટ અવર એ પાવરનો એકમ નથી, જોઈ શકાય અહીંયા કિલોવોટ અવર એ પાવરનો એકમ નથી, બરાબર છે। તો એ ઉર્જાનો એકમ છે એવું કહી શકીએ, પણ એ ઉર્જાનો એકમ છે કારણ કે આ શું મળે છે? જૂલ મળે, એ પણ તે ઉર્જાનો એકમ છે। પાવર અને સમયનો ગુણાકાર તો કાર્ય મળે, કાર્યનો એકમ અહીં કિલોવોટ અવર, 1 કિલોવોટ અવર બરાબર 3.6 × 10⁶ જૂલ। તો કિલોવોટ અવર એ પાવરનો એકમ નથી, પણ શેનો એકમ છે? ઉર્જાનો એકમ છે। અને બાકીના આવા સિમ્પલ 1 કિલોવોટ તો 10⁻³ વોટ, પાવરના જુદા જુદા એકમ, 1 મેગાવોટ પાવર એમ કહીએ તો 10⁶ મેગાવોટ, કિલો એટલે 10⁻³ 6 એટલે મેગાવોટ। ત્યાર પછી આપણે જે સૂત્ર આપીએ છીએ એ ખૂબ અગત્યના સૂત્ર તરીકે ધ્યાનમાં લીધા જેવું છે, જે ટેક્સ્ટબુકમાં નથી અને જેનો ઉપયોગ આપણે MCQમાં, અમુક MCQ એ ટાઈપના હોય જેની અંદર આપણે કરતા હોઈએ છીએ। તો સૌથી પહેલાં તો દળનો રિલેશન આપણે જાણીએ છીએ, દળ બરાબર કદ ગુણ્યા ઘનતા, ઘનતા બરાબર દળના છેદમાં કદ, તો દળ બરાબર ઘનતા ગુણ્યા કદ, ρ × V। V બરાબર ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, V બરાબર કદ, V = AL, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ, અને લંબાઈ બરાબર આપણે લખી શકીએ, મતલબ અંતર બરાબર ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, ઝડપ બરાબર અંતરના છેદમાં સમય, તો અંતર મતલબ એલને કરતાં બનાવો તો V × T, ઝડપ ગુણ્યા સમય, તો એલ એટલે થઈ જાય ઝડપ ગુણ્યા સમય, તો થઈ જાય ρ A, અને આ એલની કિંમત આવી જાય V × T।
જો આ વી એટલે વેગ છે અને આ કેપિટલ વી એટલે જે છે એ કદ છે. તો સમય આના છેદમાં આપી દો તો m/t બરાબર ρ/a/v અને લખવામાં આવે છે dm/dt ઇક્વલ્સ ટુ ρ/a/v. તો એક અગત્યનું સૂત્ર થશે એકમ સમયમાં વહેતું પાણી બરાબર છે, જેની અંદર આ દાખલાઓની અંદર MCQની અંદર ઉપયોગ કરવામાં આવશે. એક MCQ આપણે ગણીશું જેની અંદર કહેવામાં આવ્યું છે ને પાઇપમાંથી અમુક દરથી પાણી, તો એકમ સમયમાં વહેતું પાણી એટલે dm/dt ઇક્વલ્સ ટુ ρ/a/v. દળ, સમય, કદ, ઘનતા, ક્ષેત્રફળ અને આ v એટલે ઝડપ. આ એક રિલેશન. બીજો રિલેશન MCQ માટે ધ્યાનમાં રાખવાનું હોય. બીજો રિલેશન છે તમારી પાસે F બરાબર dp/dt, વેગમાનનો ફેરફાર છેદમાં સમય. F બરાબર ΔP/ΔT dp/dt. પીની જગ્યાએ લખી શકીએ આપણે mv. p બરાબર mv વેગમાન. હવે અહીંયા વિકલન આપવું પડે તો આ બે રાશિ છે, દળ એમનમ, વેગનું વિકલન થઈ જાય dv/dt અને વેગ એમનમ, દળનું વિકલન થઈ જાય dm/dt. F બરાબર ગુણાકારનો નિયમ કહેવાય વિકલનનો. પહેલું એમનમ, બીજાનું વિકલન, બીજું એમનમ, પહેલાંનું વિકલન. જો v અચળ હોય, જો v કેવો હોય અચળ, તો અચળનું વિકલન 0 થઈ જાય એટલે આ પદ નીકળી જાય. v અચળ હોય તો dv/dt 0 થઈ જાય કારણ કે અચળનું વિકલન 0 એટલે પદ નીકળી જાય. તો સમીકરણ F બરાબર v × dm/dt. F બરાબર v × dm/dt. તો બળને રિલેટેડ રિલેશન થશે F બરાબર v × dm/dt. એક આ રિલેશન. અને ત્યારબાદ પાવરને રિલેટેડ રિલેશન તો P બરાબર F × v. તો Fની કિંમત v × dm/dt ઇન્ટુ v, તો v × v એટલે v² × dm/dt. તો આ પાવરનું રિલેશન P = v² × dm/dt. ત્રણેય ફોર્મ્યુલા છે એ ખૂબ અગત્યની છે. dm/dt, બળ F = v × dm/dt અને P બરાબર પાવર P = v² × dm/dt. તો પાવરનો ટોપિક અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. ત્યાર પછી એક ટોપિક હવે આપણે બાકી રહીએ છીએ, અથડામણ, સંઘાત. સંઘાત અંગ્રેજીમાં કોલિશન અને દેશી ભાષામાં કહીએ તો અથડામણ, સંઘાત. તો એક પરિમાણમાં સંઘાત આપણે ભણવાનું છે અને દ્વિપરિમાણમાં સંઘાત. હેડ ઓન સંઘાત, એક પરિમાણમાં જે સંઘાત છે એને કહેવામાં આવે હેડ ઓન સંઘાત અને દ્વિપરિમાણમાં જે સંઘાત છે એને કહેવામાં આવે ત્રાસો સંઘાત, જેની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું. આજે આને રિલેટેડ આપણે દાખલાઓની વાત કરવાના છે. બીજું એક કાર્યક્ષમતાનું સૂત્ર છે જે પણ અગત્યનું છે, એને પણ ધ્યાનમાં રાખશો. કાર્યક્ષમતા ઈટા બરાબર આઉટપુટ પાવરના છેદમાં ઇનપુટ પાવર. MCQમાં ઉપયોગ કરીશું દાખલાઓની અંદર. કાર્યક્ષમતા જે પર્સન્ટેજમાં આપેલી હશે, કાર્યક્ષમતા ઈટા બરાબર આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર. કાર્યક્ષમતા ઈટા બરાબર આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર. જે પણ દાખલાઓની અંદર ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય એ પ્રકારનું સૂત્ર છે, જેની અંદર થયેલું કાર્ય, આઉટપુટ પાવર મતલબ થયેલ કાર્ય અને ઇનપુટ પાવર મતલબ આપેલી ઉર્જા. આઉટપુટ પાવર મતલબ થયેલું કાર્ય અને ઇનપુટ પાવર મતલબ આપેલી ઉર્જા. કાર્યક્ષમતા ઈટા પર્સન્ટેજમાં હોય છે, જેનો પણ MCQ માટે ઉપયોગ કરશો, દાખલાઓ માટે ઉપયોગી થાય એ પ્રકારનું સૂત્ર છે. આટલો પોર્શન બી દાખલાઓ માટે જ છે. હવે આપણે આ એક MCQ આપીએ છીએ કે જે
આપણે છેલ્લા 3 સૂત્રો કીધા જેના આધારિત છે પાઇપમાંથી અમુક દરથી પાણી છોડવામાં આવે માટે પંપ વાપરવામાં આવે છે. તો પ્રવાહનો વેગ, પાણી ઉપર બળ અને મોટરનો પાવરનું મૂલ્ય વધારવું જોઈએ. કેટલું મૂલ્ય વધારવું જોઈએ જેથી પાઇપમાંથી તેટલા જ સમયમાં આપણને કીધું છે n ગણું પાણી મળે. તો સૌથી પહેલાં તો એકમ સમયમાં પાઇપમાંથી વહેતું પાણી, એકમ સમયમાં પાઇપમાંથી વહેતું પાણી એટલે થશે dm/dt બરાબર જે આપણે મેળવું ρ a v. dm/dt બરાબર ρ a v, જ્યાં ρ બરાબર પ્રવાહીની ઘનતા છે, a બરાબર ક્ષેત્રફળ અને v બરાબર ઝડપ અથવા તો વેગ, પ્રવાહનો વેગ. તો આપણને કીધું છે તેટલા જ સમયમાં, એટલે કહીએ કે સમાન સમયમાં કેટલું, તો n ગણું પાણી મેળવવા માટે, સમાન સમયમાં n ગણું પાણી મેળવવા માટે બરાબર, જેને આપણે કહી દઈએ છીએ dm/dt અને એનો હું આપી દઈએ છીએ ડેશ, dm/dt ડેશ બરાબર n ગણું પાણી મેળવવું છે એટલે એ થઈ જાય ρ a n ઇન્ટુ dm/dt. એટલા જ સમયમાં કેટલા ગણું પાણી મેળવવા માટે n ગણું, એટલે dm/dt ડેશ બરાબર n ઇન્ટુ થઈ જાય dm/dt. n dm/dt એટલે આપણે લખી ગઈએ ρ a v અને આ ડેશ છે એની આવી જાય ρ a v ડેશ. ઘનતા એટલી રહે, ક્ષેત્રફળ એટલું રહે, ઝડપ બદલાય તો ઝડપ v ડેશ બરાબર આ ρ અને a કેન્સલ થઈ જાય nv. પહેલા પ્રશ્નનો જવાબ મળશે પ્રવાહનો વેગ કેટલા ગણો કરવો જોઈએ, n ગણો કરવો જોઈએ. હવે બીજો પ્રશ્ન છે. બીજા પ્રશ્નની અંદર આપણને કીધું છે પાણી ઉપર લાગતું બળ. તો બળ માટેનું સૂત્ર છે આપણી પાસે F બરાબર v ઇન્ટુ dm/dt. તો n ગણું પાણી મેળવવા માટે બળ, તો નવું બળ જે છે એ કેટલું થઈ જાય, નવું બળ F ડેશ બરાબર થઈ જાય v ડેશ ઇન્ટુ dm/dt ડેશ. તો v ડેશ આપણે મેળવા nv અને dm/dt ડેશ જ્યાં આપણે લખી શકશી F ડેશ ઇક્વલ્સ ટુ v ડેશ અને dm/dt ડેશ. તો v ડેશ એટલે આપણે લખી શકીએ nv અને dm/dt એટલે લખી શકાય ρ a v ડેશ nv ઇન્ટુ ρ a v ડેશ એટલે થઈ જાય ફરી પાછું nv. તો n ઇન્ટુ n એટલે થઈ જાય n સ્ક્વેર અને ρ a અને v ગુણ્યા v એટલે v સ્ક્વેર. તો નવું બળ છે બરાબર છે એ કેટલા ગણું થઈ જાય એવું કહી શકીએ આપણે, તો કે ρ a v બરાબર લખી શકીએ આપણે dm/dt અને v F ડેશ ઇક્વલ્સ ટુ n સ્ક્વેર ρ a v અને v. તો આ ρ a vની જગ્યાએ આપણે લખી શકીએ dm/dt એટલે n સ્ક્વેર ઇન્ટુ dm/dt ઇન્ટુ v અને આના બરાબર થઈ જશે f. તો n સ્ક્વેર ઇન્ટુ f, F ડેશ ઇક્વલ્સ ટુ n સ્ક્વેર ઇન્ટુ f. મતલબ બળ છે એ કેટલા ગણું થઈ જાય છે, n સ્ક્વેર ગણું થઈ જાય છે એવું કહી શકીએ. બળ છે એ n સ્ક્વેર ગણું થાય છે. અને ત્યારબાદ પાવર મેળવવો છે તો પાવરનું સૂત્ર આપણે છેલ્લું કીધું P ઇક્વલ્સ ટુ v સ્ક્વેર dm/dt. તો P ડેશ ઇક્વલ્સ ટુ થઈ જાય
વી ડેશ સ્ક્વેર ઇન્ટુ ડીએમ બાય ડીટી ડેશ. આ બેનો આપણે ગુણોત્તર આપી દઈએ એટલે ઝડપથી છે. પી ડેશ અપોન પી વી ડેશ સ્ક્વેર ઇન્ટુ ડીએમ બાય ડીટી ડેશ અપોન વી સ્ક્વેર ઇન્ટુ ડીએમ બાય ડીટી. તો વી ડેશ સ્ક્વેર વી ડેશ મતલબ થઈ જાય એન સ્ક્વેર વી સ્ક્વેર અને ડીએમ બાય ડીટી ડેશ એટલે થઈ જાય રો એ વી ડેશ અપોન વી સ્ક્વેર डी एम बाई डी टी मतलब लिखिएगा है रो ए वी वी स्क्वेर कैंसल थी जाए एन स्क्वेर रो ए कैंसल वी डेश एटले एन वी बाय वी कैंसल इक्वल्स टू एन क्यूब पी डेश अपॉन पी पी डेश इक्वल्स टू थी जाए एन क्यूब पी. तो पावर है केटला गणो थी जाए एन क्यूब गणो. झड़प एन गणी बळ एन स्क्वेर गणु और पावर एन क्यूब गणो. अँ भी तमे ए रीते कर नाखो तो एफ डेश और एफ नो गुणोत्तर लई लो तो भी आ मळी जशे. आज रीते जेम अँ पी डेश और पी नो गुणोत्तर लई लो. मतलब दाखला ने रिलेटेड आ एक प्रकारनु आपणने डायरेक्ट एक प्रकारनो एमसीक्यू आप्यो तो जेनी मैं चर्चा करी. हवे घणी वखत वेल्यू आपेली होय वेल्यू में तमने डायरेक्ट डीएम अपॉन डीटी मतलब दळना छेदमां सेकंड एवो एकम केजी पर सेकंड. तो केजी पर सेकंड एटले तमारे समजी जवानुं ई तमने डीएम बाय शुं आपेला छे डीटी आपेला छे. एकम उपरथी खबर पड़ी जाए. आ सूत्र ए प्रकारनुं छे के जेनुं तमारे एकम उपरथी ज ध्यानमां लेवानुं छे. एफ बराबर वी इंटू डीएम बाय डीटी. तमने झड़प आपी होय अने केजी पर सेकंड डीएम बाय डीटी आपेला होय तो डायरेक्ट तमे बळ मेळवी शको. ए प्रकारनो प्रश्न थाय. तो ए रीते पण प्रश्न है बराबर है एटले तमने प्रेक्टिस एमसीक्यूनी आपीए जेनी अंदर आ प्रकारनो प्रश्न तमने जोवा मळशे. त्यार पछीनी चर्चा है उदाहरण नंबर 11. महत्तम 1800 kg लिफ्ट प्लस मुसाफरो सहन करी सके एवी एक लिफ्ट दळ आप्युं छे आपणने 1800 kg. झड़प आपी है जेनी 2 मीटर पर सेकंड ऊपर तरफ जई रही है विरुद्ध दिशा में लागतु घर्षण बळ एफ आपेलू है आपने 4000 न्यूटन. मोटर वडे लिफ्ट ने पूरो पड़ातो लघुत्तम पावर पी. सौथी पहला तो अहींया आपने कीधुं है कि लिफ्ट ऊपर तरफ गति करे त्यारे. तो लिफ्ट ऊपर तरफ गति करे सिंपल बात है. आ एक लिफ्ट है ए ऊपर तरफ आ रीते गति करे है बराबर है. तो वजन बळ नीचेनी बाजू अने घर्षण बळे जे बाजू जाय छे एना करता विरुद्ध दिशा में लागशे. तो एम जी अने एफ बराबर लिफ्ट ऊपर तरफ गति करे त्यारे नीचे तरफ मतलब अधो दिशा में लागतु बळ. लिफ्ट ऊपर तरफ गति करे त्यारे बराबर है लिफ्ट पर नीचे तरफ अधो दिशा में लागतु बळ एफ बराबर थी जाए एम जी प्लस एफ. एम है तमारी पासे 1800 जी 10 और एफ 4000 18,000 प्लस 4,000 बराबर थी जाए 22,000 न्यूटन एफ. हवे कहेवामां आव्युं छे आ बळने समतुल्य पूरतुं बळ मळे ते माटेनो पावर आपणे कीधुं छे लिफ्ट वडे पूरो पाडेलो पावर. तो आ बळ वडे मोटरने पूरो पाडवामां आवतो पावर पी बराबर थी जाए एफ इंटू वी जे सूत्र मेळव्युं आपणे. तो बळ आवी गयुं आपणी पासे 22,000 गुण्या वी छे 2 22 दूने 44,000 आटला आपणने मळशे वॉट. हवे आपणने कहेवामां आव्युं छे हॉर्स पावर में
ગણતરી કરો તો હોર્સ પાવરમાં ગણતરી કરવા માટે 44,000 ભાગ્યા 746 વિષયમાં ફેરવાઈ જાય, હોર્સ પાવર્સમાં ફેરવાઈ જાય તો P બરાબર 58.96 HP, મતલબ P બરાબર થઈ જાય 59 HP, એટલા હોર્સ પાવર. એક હોર્સ પાવર બરાબર છે 746 વોટ, એટલે હોર્સ પાવરમાં ફેરવવા 746 વડે ભાગી નાખ. ત્યાર પછી હવે સ્વાધ્યાયની અંદર આવી જાઓ, જેની અંદર દાખલાઓની ચર્ચા કરવાના છે આપણે. સ્વાધ્યાયની અંદર પહેલો બીજો દાખલો થઈ ગયો છે, ત્યારબાદ સીધું આપણે ચોથા દાખલાની ચર્ચા કરીએ છીએ, દાખલા નંબર 4, જેની અંદર આપણને રેખીય સરળ આવર્ત ગતિ કરતા એક કણ માટે સ્થિતિ ઉર્જાનો આલેખ આપ્યો છે આપણને આ રીતે. આ સ્થિતિ ઉર્જાનો આલેખ આપ્યો છે આપણને આ રીતે. સ્થિતિ ઉર્જા V ઓફ x કીધું છે, વિરુદ્ધ સ્થાનાંતર x. કીધું છે કે બળ અચળાંક છે K બરાબર 0.5 ન્યૂટન પર મીટર અને કુલ ઉર્જા E બરાબર આપ્યું છે 1 જૂલ જેટલી કુલ ઉર્જા ધરાવતા ગતિ કરતો કણ x બરાબર ±2 મીટરે પહોંચે ત્યારે પાછો ફરવો જોઈએ. સાબિત કરવાનું છે. ±2 મીટરે પહોંચે ત્યારે એ પાછો ફરવો જોઈએ. એટલે અહીંથી અહીંયા મતલબ અહીંયા 2 હોય 2 હોય, આ બાજુ -2, તો ત્યાં પહોંચે એવું ત્યારે એ પાછો ફરે એવું આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું. તો અહીંયા સરળ આવર્ત દોલકની કુલ ઉર્જા સૌથી પહેલાં તો E બરાબર K + U 1/mv² અને U એટલે આપ્યું છે 1/kx². કુલ ઉર્જા આપી છે 1 જૂલ. હવે આ સરળ આવર્ત દોલક આ રીતે દોલનો કરે છે. હવે જ્યારે તે પાછો આવશે એટલે બરાબર છે ઝડપ તે ક્ષણે પાછો ફરે ત્યારે પાછો આવશે એટલે ઝડપ કેવી થવાની છે? 0 થવાની છે. તો એના આધારે આપણે જવાબ આપવાનો હોય કે કણ પાછો ફરે ત્યારે, સરળ આવર્ત ગતિ કરતો કણ પાછો ફરશે ત્યારે બરાબર છે ઝડપ V છે એ કેવી થશે? 0. પાછો આવશે એટલે તો V0 થઈ જાય તો થઈ જાય 1 બરાબર 1/2, આ પદ નીકળી જાય, ખાલી kx² V0 એટલે. તો K આપેલો છે આપણને 0.5 એટલે 1/2, તો 2 × 2 4 બરાબર x², તેથી x બરાબર ±2. સાબિત કરવાનું હતું કે x બરાબર ±2 આગળ કણ છે એ કેવો ફરે છે? પાછો ફરે છે. ત્યાર પછીના જે પ્રશ્નો છે થિયરેટિકલ છે 5, 6, 7, 8 એ તમારે ધ્યાનથી કમ્પ્લીટ કરી દેવાના છે. બરાબર વાંચી અને એના પ્રશ્નના જવાબ ન ખ્યાલ આવે તો પૂછું. બરાબર આન્સર જે છે એ પાછળ એના આપેલા હશે, તમને ટેક્સ્ટ બુક કમ્પ્લીટ થાય એના છેલ્લા પેજ ઉપર. ત્યાર પછી ખૂબ અગત્યનો પ્રશ્ન છે આપણી સામે સ્વાધ્યાયની અંદર, દાખલા નંબર 9. ખૂબ એટલે ખૂબ અગત્યનો. MCQમાં આ ટાઈપના પ્રશ્નો પૂછાય. પ્રારંભમાં પદાર્થ સ્થિર છે. પ્રારંભમાં પદાર્થ સ્થિર છે એટલે V0 પ્રારંભિક વેગ 0 છે. એક પરિમાણમાં અચળ પ્રવેગી ગતિ શરૂ કરે છે તો t સમયે મળતો પાવર કેના સમપ્રમાણમાં હશે? તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ V બરાબર V0 + AT. તો V0 તો 0 છે તો V બરાબર AT થઈ જાય. V0 બરાબર 0, V બરાબર AT. પાવર છે એ કેના સમપ્રમાણમાં? તો આપણી પાસે પાવરનું સૂત્ર છે P = F × V. F બરાબર ma અને V એટલે આપણે મેળવું AT. તો ma² અને × t થઈ જાય. તો આપણને કહેવામાં આવ્યું છે m અને a અચળ પ્રવેગી ગતિના સમીકરણ ઉપરથી. m અને a તો અચળ બરાબર, તો p ચલે છે t. પહેલા પ્રશ્નનો જવાબ આપણને પૂછ્યો હતો કે મળતો પાવર છે એ કેના સમપ્રમાણમાં છે? તો થઈ જાય p ચલે છે t. ત્યારબાદ એના પછીનો MCQ દાખલો બી બહુ સરસ MCQ ટાઈપનો 10મો પ્રશ્ન જે છે, પદાર્થ અચળ પાવરના ઉદ્ગમની અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે તો સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે?
સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હશે. ફરી પાછી સેમ વાતને જ આપણે ઉપયોગ કરીએ ગઈએ. અહીંયા જે સમીકરણ મેળવ્યું છે P = F × V અને P = mA²T, આ ઉપરનું સમીકરણ એઝ ઇટ ઇઝ. તો a² કરતાં બનાવું તો P/m × T, અને તેથી a બરાબર વર્ગમૂળમાં P/mt. હવે સ્થાનાંતર જોઈએ છે, x જોઈએ છે આપણે સ્થાનાંતર. તો સ્થાનાંતર D બરાબર તમારી પાસે સમીકરણ V0t + 1/2 આવું સમીકરણ ધારીએ છીએ આપણે. સ્થાનાંતરને અહીંયા x V0 એટલે 0, 1/2 એ આપણે મેળવી લીધો છે વર્ગમૂળમાં P/mt × t². તો 1/2 એઝ ઇટ ઇઝ, વર્ગમૂળમાં P/m એમનેમ, અને અહીંયા આ ટીનું વર્ગમૂળ એટલે છેદમાં એની 1/2 ઘાત કહેવાય, અને આ t². તો આધા સરખો ઘાતની બાદબાકી થઈ જાય 1/2 P/m, ટીની થઈ જાય 2 - 1/2. તો 2 દુ 4 ઓછા એટલે 3/2. તો P/m × t⁵²x. તો અહીંયાથી આપણને x ચલે છે મળશે t⁵². સ્થાનાંતર એ કેના સમપ્રમાણમાં? સમયના. તો t⁵². ખૂબ અગત્યનું છે. આ સંકલનની મદદથી પણ થાય. આમાં મેં ક્યાંય સંકલનનો ઉપયોગ નથી કર્યો. ઝડપથી સરળતાથી આપણને જવાબ મળી જાય. હવે આમાંનામાં જો આપણે સ્થાનાંતરનો જેમ રિલેશન મેળવો એમ વેગનો વધારાની વાત કરીએ છીએ, વેગનો રિલેશન જોતો હોય તો અહીંયાથી જ મળી જાય. આપણે આજે સમીકરણ મેળવું x બરાબર 1/2 વર્ગમૂળ P/m t⁵². એમાં ને એમાં આગળ વધીએ. t⁵² એને હું લખી શકું t × t⁵². આની ઘાત 1 + 1/2 એટલે થઈ જાય 3/2. આધા સરખો ઘાતનો સરવાળો. તો આ જે t છે એ xના છેદમાં આવી જાય. તો x/t બરાબર 1/2 P/m × t⁵². તો x/t એટલે થઈ જાય v. તો v = 1/2 P/m × t⁵². અને તેથી v ચલે છે t⁵². તો ઝડપ માટે કહીએ તો t⁵², સ્થાનાંતર માટે કહીએ તો t⁵². હવે આ બે સમીકરણને ભેગા કરી દો તમે, x અને v. સ્થાનાંતર અને ઝડપનો જો રિલેશન જોતો હોય તો સમીકરણ 1 અને આ સમીકરણ 2. વધારાની વાત છે આ બધી. 1 અને 2 પરથી આપણે લખી શકીએ x ચલે છે v⁵. આ ત્રીજો રિલેશન, x ચલે છે v⁵, કારણ કે અહીંયા t⁵² તો હું લખી શકું t⁵1/2 એની 3 ઘાત. તો t⁵1/2 એટલે હું લખી શકું v. તો vની એટલે કેટલી ઘાત થઈ જાય? 3. તો સમીકરણ 1 અને 2 પરથી આપણે લખી શકીએ x ચલે છે v⁵. તો આ એક પ્રશ્નમાં ઘણા બધા MCQ છે. સ્થાનાંતરનો સમયારે રિલેશન x ચલે છે t⁵². ઝડપનો સમયારે રિલેશન મેળવો આપણે વધારાનો v ચલે છે t⁵1/2. અને સ્થાનાંતર અને ઝડપનો રિલેશન મેળવો આપણે x ચલે છે v⁵. ત્યાર પછી 11મો દાખલો આપણે કમ્પ્લીટ કરી દીધો છે. 12મો બી થઈ ગયો છે. 13મા દાખલામાં ચર્ચા કરીએ. 2 મીટર ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું 500 મીટર ઊંચાઈથી જમીન ઉપર પડે છે. ઘટતા પ્રવેગથી તે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પડે છે. ત્યારે તે અંતિમ ઝડપ પ્રાપ્ત કરે છે અને ત્યારબાદ તે એકધારી ઝડપથી ગતિ કરે છે. તેથી સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા પર થયેલું કાર્ય કેટલું હશે? જો તે 10 મીટર પર સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરી અને જમીન ઉપર પડે તો આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર થયેલું કાર્ય. આપણે આવો એક દાખલો ઉદાહરણમાં ગણીને એક અવરોધક બળ વડે થયેલું કાર્ય વત્તા ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે કાર્ય ઉર્જા પ્રમેય Wg + Wr = ડેલ્ટા કે. તો અહીંયા આપણે
ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. અડધી ઊંચાઈએ કીધું છે. સૌથી પહેલાં તો ડેટા દાખલા નંબર 13. 2 mm ત્રિજ્યા r બરાબર 2 mm બરાબર 2 ગુણ્યા 10⁻³ h ઊંચાઈ 500 મીટર અને ઝડપ અંતિમ ઝડપ થશે કારણ કે આપણને કીધું છે અડધે પહોંચે ત્યારે તે અંતિમ ઝડપ પ્રાપ્ત કરે છે એટલે આ vf આપેલો છે આપણને 10 મીટર પર સેકન્ડ. તો આપણને પ્રથમ અને અડધી ઊંચાઈએ ગુરુત્વાકર્ષણ બળ વડે ટીપા ઉપર થયેલું કાર્ય. તો પ્રથમ અડધી ઊંચાઈ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળે ટીપા પર કરેલું કાર્ય W બરાબર mg. એચની જગ્યાએ આવી જાય h/2. અડધી ઊંચાઈ એટલે હવે જી તો ખબર છે પણ એમ માટે આપણે દળ મેળવવું પડશે. તો દળ બરાબર m બરાબર ρ × v. તો કદ ઘનતા ગુણ્યા કદ એટલે થઈ જાય 4/3 ટીપું એટલે ગોળાકાર ટીપું ગણી લેશું તો 4/3 પાય r ઘન અને પાણીની જે ઘનતા છે એ 10⁻³ 4/3 3.14 × r નો ઘન એટલે 2 નો ઘન 8 અને થઈ જાય 10⁻³ તેરીને 9. 2 નો ઘન 8 અને 10⁻³ નો ઘન એટલે 3 તેરી 9. તો આ સાદરૂપ આપતા આપણને અહીંયા દળ છે એ 3.35 ગુણ્યા 10⁻5 kg. દળ 3.35 ગુણ્યા 10⁻5 kg. તો W બરાબર 3.35 ગુણ્યા 10⁻5 ગુણ્યા 9.8 ગુણ્યા 500/2. તો સાદરૂપ આપતા અહીંયા ફાઇનલ આન્સર આપણને મળશે 0.082 જૂલ. અડધી ઊંચાઈએ ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. તો સમગ્ર ઊંચાઈ માટે આપણે ચર્ચા કરી દઈએ તો સમગ્ર મુસાફરી દરમિયાન ગુરુત્વાકર્ષણ બળે ટીપા પર કરેલું કાર્ય જેને આપણે સમગ્ર. તો આપણે જે h/2 લીધા હતા એના બદલે h લેવાનો થાય તો સીધું આમાં ગણતરી લોજિકલી વિચારીએ તો જે જવાબ મેળવ્યો છે બરાબર એને 2 વડે ગુણી નાખીએ તો 0.082 ગુણ્યા 2 એ સમગ્ર ઊંચાઈ થઈ જાય 0.164 જૂલ. ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય 0.164 જૂલ. તો કાર્ય ઉર્જા પ્રમેય પરથી શું કહી શકીએ? કાર્ય ઉર્જા પ્રમેય પરથી Wg + Wr બરાબર ડેલ્ટા કે. Wr અવરોધક બળ વડે ટીપા પર થયેલું કાર્ય જે આપણે મેળવવું છે તો ડેલ્ટા કે માઇનસ Wg. ડેલ્ટા કે એટલે 1/2 mvf² માઇનસ 1/2 mvi² માઇનસ Wg. તો 1/2 દળ છે તમારી પાસે 3.35 ગુણ્યા 10⁻5 અને vf 10² -0 થઈ જાય પ્રારંભિક વેગ 0 અને Wg એટલે 0.164. તો 10⁻2 એટલે 10⁻³ થઈ જાય 3.35 ભાગ્યા 2 કરી દો અને 10⁻³ એટલે એ જે જવાબ છે એ આપણને 0.01675 આવો મળે -0.164. આ બાદબાકી કરશો તો જવાબની અંદર 0.01675 -0.164 તો આન્સર એટલો જ મળે છે -0.163 કે 4. તો આ થશે અવરોધક બળ વડે ટીપા પર થયેલું કાર્ય.
ત્યાર પછીનો દાખલો 14મો બાકી રહેશે. 15મા દાખલાની ચર્ચા કરીશું આપણે. એક બિલ્ડિંગ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રહેલ પંપ 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. દાખલા નંબર 15. ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈ હોય, પંપની કાર્યક્ષમતા 30% હોય તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે? કેટલો વિદ્યુત પાવર મતલબ ઇનપુટ પાવર મેળવવાનો થાય. કેટલો વિદ્યુત પાવર મતલબ ઇનપુટ પાવર. તો અહીંયા આપણને કદ આપ્યું છે. કદ V બરાબર 30 મીટર ક્યુબ, સમય T બરાબર 15 મિનિટ, 40 મીટર ઊંચાઈ, H બરાબર 40 મીટર ઊંચાઈ, અને પંપની કાર્યક્ષમતા ઈટા બરાબર આપ્યું છે આપણને 30%. આજે જ આપણે તમને સૂત્ર આપ્યું કાર્યક્ષમતા ઈટા બરાબર આઉટપુટ પાવરના છેદમાં ઇનપુટ પાવર. તો સૌથી પહેલાં અહીંયા આપણે આઉટપુટ પાવર મેળવવો પડશે. તો આઉટપુટ પાવર મેળવવા માટે દળની પણ જરૂર પડશે. તો પાણીની ઘનતા તો ખબર જ છે, પાણીની ઘનતા ρ બરાબર 10⁻3. દળ બરાબર ρ × V 10⁻3 × 30 બરાબર થઈ જાય 3 × 10⁻4. હાલો, આ દળ મળી ગયું. તો આઉટપુટ પાવર બરાબર W/T બરાબર mgh/T. દળ થઈ ગયું 3 × 10⁻4 પછી 9.8 H 40 અને T 15 મિનિટ એટલે 15 × 60. તો ફાઇનલી એ જ જવાબ મળશે આપણને 13.07 × 10⁻3 વોટ પાવર. 13.07 × 10⁻3 વોટ આઉટપુટ પાવર મળી ગયો. હવે આપણે સૂત્ર મૂકી શકીએ. કાર્યક્ષમતા ઈટા બરાબર આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર. કાર્યક્ષમતા છે 30%, 30ના છેદમાં 100. આઉટપુટ પાવર આપણને મળી ગયો 13.07 × 10⁻3 અને છેદમાં ઇનપુટ પાવર એટલે એ મેળવવાનો વિદ્યુત પાવર. તો વિદ્યુત પાવર બરાબર 13.07 10⁻3 × 100 10⁻2 અને છેદમાં 30. એક કેન્સલ કરો તો 2. 13.07 ભાગ્યા 3 અને ગુણ્યા 10⁻4 એટલે 43.6. 4.36 ગુણ્યા 10⁻4 એટલે થઈ જાય 43.6 ગુણ્યા 10⁻3 તો 43.6 કિલોવોટ વિદ્યુત પાવર. 43.6 કિલોવોટ.